રામ રામ તે આવકાર ચેનલ દરેક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાની છે સાબર ડેરી. જે સાબર ડેરીમાં જે લોકો સાથે જે કૌભાંડ થઈ રહ્યું છે એના વિશે ચર્ચા કરીએ. અને આજે જે આની મિટિંગ યોજાવાની છે, સાબર ડેરીની નિયામક મિટિંગ યોજાવાની છે, એ મિટિંગમાં કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાશે એના વિશે આપણે ચર્ચા કરીએ. વિડીયો અંત સુધી જોજો અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નવા મિત્રો આવ્યા હોય. તો મિત્રો, સાબર ડેરીની વાત કરીએ કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે સાબર ડેરીની આજે ભાવ વધારાની વાત કરીએ, જે લોકો સાબર ડેરી આવ્યા હતા, તો એ લોકો પશુપાલકો એમની માંગ હતી કે જે તમે જે ભાવ વધારો આપો છો એ કેમ ઓછો આપો છો આ વખતે. અને બીજી વાત કરીએ, જે ડેરીઓ બની છે એ પશુપાલકોના દૂધ ઉપર ડેરીઓ બની છે અને દૂધ ઉપર આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. એ તો ખાલી પગારના અધિકારી છે, એક નોકર છે અને એક પશુપાલકનો જે પરસેવો, એમનું જે પરસેવાથી દૂધ ભરાવે છે, મહેનત મજૂરી કરીને દૂધ ભરાવે, ત્યારે આ મોટી ડેરીઓ બની છે. બનાસ ડેરી, કોઈ સાબર ડેરી, કોઈ સાગર ડેરી, અમૂલ્ય ડેરી, પણ એ પશુપાલકોની ડેરીઓ છે, સહકારી ડેરીઓ છે, કોઈની જાગીરી નથી. અને તો જ્યારે પશુપાલકો આવ્યા તો એમને એક મિટિંગ યોજવી હતી અને એમને પોલીસનો બંદોબસ્ત કર્યો અને જે લોકોને નુકસાન થયું, જે લોકો કેટલાક ઘાયલ થયા, પોલીસ પણ ઘાયલ થઈ. અને એ જે પશુપાલકો ખાલી વાત કરવા આવ્યા હતા, કોઈ ધોકા કે લાકડીઓ કોઈ લડવા તો આવ્યા નહોતા, તો સમાધાન ન કર્યું. અને હવે સમાધાન કરવા મિટિંગ યોજાઈ રહી, તો નુકસાન આટલું ન થયું, પહેલાં સમાધાન કરી દીધું હોત. તો આપણે ડિટેલથી ચર્ચા કરીએ. અને 71 જેટલા લોકો જે પશુપાલકોને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા, તો બધી ડિટેલથી ચર્ચા કરીએ. તો વિડીયો અંત સુધી જો અને વિડીયો વધુ શેર કરજો. હું છું સાગરભાઈ રાણપુર, આપ નિહાળી રહ્યા તે આપણા ચેનલ. તો મિત્રો, મુદ્દાની વાત કરીએ તો પહેલો મુદ્દો છે જે ભાવ વધારાની વાત કરીએ. ભાવ વધારો જે પહેલાં જે 18% ફાળવ્યો હતો અને આ વખતે જે 9.5%ની વાત થઈ ગઈ, એ 18% વધારો ફાળવશે, એવી પણ ચર્ચા ત્યાં મિટિંગમાં થવાની છે. બીજો મુદ્દો છે જે આંદોલન વખતે જે જેલમાં લોકોને પૂર્યા છે, એ લગભગ પશુપાલકો 70-75 પશુપાલકો છે, એમને છોડવામાં આવે, એમના ઉપર જે કલમો લાગી છે એ કલમો નાબૂદ કરવામાં આવે. અને બીજી વાત ત્રીજો મુદ્દો છે કે જે ભાવ વધારો બે સાથે ફાળવવામાં આવે, એ વહેલી તકે 2-7 સુધીમાં ફાળવવામાં આવે. અને ચોથો મુદ્દો છે જે અશોકભાઈ ચૌધરી જે આંદોલનમાં એમનો જીવ ગુમાવ્યો છે, એમના પરિવારને જે બને સાબર ડેરીથી એમ કે એમને જે વળતર આપે એના મુદ્દાની ચર્ચા પણ આ લોકો કરવાના છે. હવે કેટલું કરશે, કેટલું નહીં કરે, એ બીજા વિડીયોમાં આપણે વિડીયો બનાવીશું. તો આ વિડીયો વધુ શેર કરજો, વધુ લોકો સુધી, અને લોકો જાગૃત બનો. અને આપણે વાત કરીએ જે ચારનો શું ભાવ છે. તમે દાણ જુઓ, સાગરદાણ, પાપડી, જે તમે બજારમાં જે લાવતા હશો, જીરાડો, જે ખોણ, કેટલો ભાવ વધી ગયો. દરેક વસ્તુનો ભાવ વધ્યા છે, પણ દૂધમાં લોકો વધારતા નથી, પૂરું કૌભાંડ કરે છે. અને દૂધ સહકાર દૂધ મંડળીઓ જે છે, દૂધની ડેરીઓ છે, જે એ સહકારથી બનેલી છે. દરેકનો અધિકાર છે, એમાં જે પશુપાલકનો અધિકાર છે. કોઈ અધિકારીઓ કે કોઈ ડિરેક્ટરોનો આ ડેરી છે ને, આ પશુપાલકોની ડેરી છે. એમના દૂધ આવે છે ત્યારે આ ડેરી આટલી મોટી ઊભી થઈ છે અને આ લોકો કૌભાંડ કરે છે. અને આના વિશે આંદોલન કરવું જરૂરી છે. તો મિત્રો, વિડીયો વધુમાં વધુ શેર કરજો, વધુ લોકોને જાણ થાય. અને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા વિડીયો જો ગમતા હોય તમને, તો મિત્રો કોમેન્ટ પણ કરજો તમારું શું કહેવું છે આ ડેરી વિશે. જે ભાવ આ લોકો આપતા નથી, પૂરો ભાવ વધારો કહેવાનો મતલબ ભાવ જે છે વધારો આપે એ દૂધનો જ છે, કોઈ એમનો કોઈ જાગીરીનો છે એમનોય નથી. આ તો જે પશુપાલકો દૂધ ભરાવ્યું છે એમાંથી આ લોકો દૂધ વધારો ફાળવે છે, અને એ પૂરેપૂરું તો ફાળવતા નથી.
એ લોકો એમાંથી જે લોકો પૈસા લે છે, અધિકારીઓ લે છે, એના પછી જે થોડા ઘણું આપે છે, પૂરતો તો આપતા જ નથી. જે આપણું દૂધ ડેરીમાં તમે ભરાવો છે, એમાં જે સેમ્પલ છે, જે અંદરથી દૂધ લે છે, અને જે ભાવ પણ ફેટમાં પણ ઓછો આપે છે, એ બધું ફંડ ભેગો કરીને એમાંથી ભાવ વધારો આપે છે. એમાં એ લોકો પણ લઈ લે છે પૈસા, થોડા ઘણો ભાવ વધારો આપે છે, પણ એ પણ આપવો નથી. એક પશુપાલકોની માંગ હતી, એમનો હક છે, ખાલી હકનું જે સાબર ડેરીમાં કહેવા ગયા હતા, એમાં એમને લોકોએ જે અશોકભાઈ ચૌધરીનું મૃત્યુ થયું. અને બીજી વાત કરીએ તો જે અશોકભાઈ ચૌધરીના પરિવારને જે ભલે કદાચ વળતર આપે, પણ એ વળતર એ શું કામનું? કોઈ જે માણસ તો પાછો મળવાનો નથી, તો ખોટું કરી રહ્યા છે. હમણાં જે એક ઘમંડ, એમનો એક આજે એમની સત્તા છે, સત્તા ઉપર ઘમંડ કરી એ ખોટું જ છે. તો વિડીયો વધુ શેર કરજો વધુ લોકો સુધી. દરેકને જય માતાજી.